પૂર્વીય મોરચા પર વાતાવરણ ફરી અશાંત થયું છે। ચીને ફરીથી દાવો કરવા માટે ભારતના અરુણાચલમાં 27 સ્થળોના નામ બદલી નાખીને નવા નામ આપ્યા છે। ભારતે આ નામોને નકારી કાઢ્યા છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ અહેવાલમાં। જો કે ભારતે ચીનના પગલાંને તદ્દન નકારી કાઢ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો અને રહેશે। બેઇજિંગે કહ્યું હતું કે દક્ષિણ તિબેટ એટલે અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે અને તેના પ્રદેશમાં સ્થાનોના નામોને પ્રમાણિત કરવા એ રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકારના સાર્વભૌમ અધિકાર હેઠળ આવે છે। રવિવારે ચીનના મંત્રાલયે અરુણાચલ પ્રદેશ માટે પ્રમાણિત ભૌગોલિક નામોની 5મી યાદી બહાર પાડી। અગાઉ માર્ચ 2024માં 30 નામો, એપ્રિલ 2023માં 11 નામો, 2021માં 15 નામો અને 2017માં જારી કરાયેલ પ્રથમ યાદીમાં 6 નામોનો સમાવેશ થાય છે। આ પગલા પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામકરણના ચીનના સતત, નિરર્થક અને વાહિયાત પ્રયાસોને નકાર્યા છે। તેના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને દાવો કર્યો કે બેઇજિંગ દ્વારા જાંગનાન તરીકે ઓળખાતો આ પ્રદેશ ચીની પ્રદેશનો એક ભાગ છે। રવિવારે જાહેર કરાયેલી 5મી યાદીમાં 27 ભૌગોલિક સુવિધાઓનો સમાવેશ થાય છે, જેમાં પર્વતો, નદીઓ, તળાવો, પર્વતમાળાઓ અને રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે। ગયા વર્ષે પૂર્વી લદ્દાખમાં 4 વર્ષના સૈન્ય ગતિરોધના ઉકેલ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો થવા લાગ્યો હતો, ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।